તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ લોકસભામાં વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ થવાને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો તારીખ 8/2/2026ના રોજ વિઘ્નેશ શિશિર દ્વારા નવી દિલ્હીની પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી। આ ફરિયાદ દિલ્હી પોલીસને સંબોધિત હતી। ફરિયાદમાં રાહુલ ગાંધી, લોકસભા સાંસદ તથા લોકસભાના વિપક્ષના નેતા પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા તેમજ અજાણ્યા અન્ય વ્યક્તિઓ સામે ગંભીર ફોજદારી ગુનાઓના આક્ષેપ કરવામાં આવ્યા છે। ફરિયાદ મુજબ 4/2/2026ના રોજ પાર્લામેન્ટ બિલ્ડિંગના પરિસરમાં જાહેરમાં અધિકૃત ગુપ્ત માહિતી જાહેર કરવામાં આવી હતી। તેમાં સૈન્ય અને રક્ષણ સંબંધિત વર્ગીકૃત રહસ્યો વાંચવામાં, ઉદ્ધત કરવામાં અને જાહેરમાં ખુલ્લેઆમ રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરે છે। આ મામલે ફરિયાદીએ ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923ની કલમ 3, 5, 6 અને 9 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 61, 147, 148, 152, 197 અને 353 હેઠળ પ્રથમ માહિતી લેવલ FIR નોંધવાની માંગ કરી। ફરિયાદમાં જણાવ્યા મુજબ આ કૃત્યો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા માટે સીધી ધમકીરૂપ છે। ફરિયાદનો ઉલ્લેખ 4 સ્ટાર ઓફ ડેસ્ટિની નામની અપ્રકાશિત કિતાબ સાથે સંકળાયેલો છે, જે જનરલ મનોજ મુકુંદ નરવણે દ્વારા લખાયેલા હોવાનું જણાવાયું છે। ફરિયાદીની દલીલ અનુસાર આ પુસ્તકમાંથી વર્ગીકૃત સૈન્ય અને રક્ષણ સંબંધિત માહિતી જાહેરમાં પ્રગટ કરવામાં આવી। આ ફરિયાદની નકલ નવી દિલ્હીના પોલીસ કમિશનર તેમજ નવી દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને પણ રજૂ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, વિપક્ષના સાંસદ અને નેતા રાહુલ ગાંધી ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે કેટલા અંશે સાચી અને કેટલા અંશે ખોટી છે તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને હવે આ ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું ભાજપ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે યોગ્ય છે કે કેમ, તે પણ તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।